નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે શનિવાર અને જો તમને પહેલાં અહીંયા મારા મોટા બાપુજીને ઘરે ભગવાનના દર્શન કરાવી દો આજના. અને અમે લોકો અત્યારે જઈએ છીએ બહાર. થોડુંક થઈ ગયું મારે મોડું, આજે શનિવાર હતો એટલે મારે પૂજા થોડીક લાંબી હતી એટલે જવામાં નીકળીએ છીએ, થોડુંક મોડું થઈ ગયું. અને એ બધા જો તૈયાર, જય શ્રી કૃષ્ણ. હા, બધા જો પોતપોતાના નો કરેલા ભાઈ ઉપડ્યા જંગલ ખાતામાં. એક ભાઈ ઉઠીને અત્યારે રસોઈ કરવાની બધે જાય છે અને અમે લોકો અત્યારે નીકળીએ છીએ બહાર. ગાડી આવી ગઈ છે જો પ્રવીણભાઈ ને બધા. કાલે સાંજે એની ગાડીમાં જેવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો બધા છે ને અમે લોકો જાય છીએ. આમ તો બે વેવાય થાય. આ અમારા ગામના છે ભૂપતભાઈ, જય શ્રી કૃષ્ણ. અને અત્યારે જો અહીંયા આગળ બધું ગોઠવવાનું બધું છે ને અહીંથી અમે લોકો નીકળીએ છીએ આગળ. જેમ જેમ આગળની જર્ની વધશું એમ એમ તમને બતાડતા રહીશું, તો અમારી સાથે જોડાયેલા રહેજો અને આનંદ પણ કરશું ને બધાને મળશું આપણે. થઈ ગયું છે કેમ કે આજે બેનું ઘરે હતા, આજે સ્કૂલની રજા હતી એટલે આજે મારે બ્લોગ અત્યારે હું સ્ટાર્ટ કરું છું. અને અમે રસોડું સાફ કર્યું, એમાં બેનું ની બધા ઘરે હતા તો આજનું મારે રસોડું બાકી રહી ગયું હતું છેલ્લે તો એ અમે ચાલુ બધું સારું કર્યું એટલે આજે મેં બ્લોગ મોડો ચાલુ કર્યો. તો મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને જો ભાઈ ઉઠી ગયા. હા, ભાઈ સવારમાં વહેલો ઉઠી ગયો તો પાછો હુવડાવ્યો ને એ બધું બાકી હતું એટલે બધું કાલ કર્યું હતું. હા, પીતરા ધોવાનું બાકી રહી ગયા સાફ થઈ ગયું બધું તો કર્યું એટલે થોડું મોડું થઈ ગયું. ટ્યુશન માંથી આવી ગયા. હા, ટીવી જોવે છે. આજ તો દૂરો ગઈ છે ઉપર અને આજ તો બેન અમારા ટીવી જોવે અને ખુશીબેને બેઠા જોવામાં તો ડાયનારોમાં ચાલુ છે. અને હું બનાવું છું રસોઈ. ઋતિ ગઈ છે કપડાં સુકવવા અને રસોઈમાં તો બનાવ્યું છે દાળ ભાત શાક ને એવું બધું છે. તો જો ગુંદા કાલ રાતે બનાવ્યા હતા, અત્યારે બનાવ્યા અમે બહુ સારું છે ગુંદા ને શાક ને લોટ બંધાઈ ગયો, દાળ ને એવું બધું થઈ ગયું. તો બસ હવે રસોઈ બનાવી લઈએ. પપ્પા આવે પછી જમી લેવું. અને પ્રદીપ તો તમને ખબર જ છે બહાર ગયા, તમને થોડુંક એ બતાવશે ક્યાં છે ક્યાં નહીં. અત્યારે તો ગયા છે બોયડી એટલે ન્યાનું એ તમને થોડુંક ન્યાનું બતાવશે, થોડુંક આઈનું. તો જોજો તમે હવે. તો મિત્રો અત્યારે બપોરના 1 વાગી ગયો છે અને મેં સવારે કીધું એમ અમે લોકો એક જર્નીમાં અત્યારે યાત્રામાં નીકળ્યા છીએ. તો ખાસ હું તો મને ખાસ લઈને જે અહીંયા લાવનાર છે અમારા પ્રવીણભાઈ છે અને ખાસ આપણા સબસ્ક્રાઈબર પણ છે અને સારો એવો પ્રેમ થકી અને ફોન ઉપર વાત થઈ ને કે તમને મારે બધે લઈ જવા છે અને મારા માટે સ્પેશિયલ સમય કાઢીને અને અત્યારે અમે લોકો આવ્યા છીએ જામજોધપુરની બાજુમાં બરડિયા ગામ પાસે. અને આ છે ભાઈ પરેશભાઈ મહેતા, અમારા ભૂદેવભાઈ જ છે અને અમારા ગામના આ બે વેવાય છે. ફરીથી સવારે આપણે ઓળખાણ કરી પાછી કરી દઉં. અને આ પણ બ્લોગર છે સારા એવા. યુટ્યુબની અંદર તમારું શું નામ છે ચેનલનું? મારું ચેનલનું નામ છે દેવાસેન ફેમિલી. હા, અમારા રૂટિન વિડિયો વારીના કાયમે આવતા જ હા. તો લગભગ સબસ્ક્રાઇબર આપણા જોતા જ હોય 100% છે. ઓળખતા જ હોય. બહુ સારું, જરૂર નથી, સાચી વાત છે. પણ અમને બહુ આનંદની વાત છે કે આવું પહેલી વખત હું પાછું આવી રીતે પહેલી વાર મળવા નીકળો છું એટલે મને આનંદની વાત છે. અને ખાસ પ્રવીણભાઈનો સપોર્ટ કે દાદા મારે તમને લઈ જવા છે એટલે બહુ આનંદની વાત છે. અમે લોકો અહીં આવ્યા અને ખાસ મળવા માટે આવ્યા પણ જમવા માટે રોકીદાર બપોરા કરીને બહુ પ્રેમ ભાવપૂર્વક બધાને જમાડ્યા અને બહુ આનંદથી રહ્યા અને બહુ આનંદ આવ્યો બરડિયા ગામની અંદર. હવે અહીંથી અમારી જર્ની અમે થોડીક આગળ ચાલુ કરીએ છીએ પણ હવે કદાચ ભગવાનને પ્રાર્થના કરું આવો નવો સંબંધ રહે અને ફરીથી પાછા આપણે મળતા રહીશું. અમારા દર્શકોને પણ બધાને તમે હર હર મહાદેવ કહેજો બધા. હર હર મહાદેવ. તો મિત્રો અત્યારે 5, 5:30 જેવું કદાચ થઈ ગયું હશે. સમયનો તો ભાર નથી રહ્યો ક્યારના અમે લોકો આવ્યા છીએ અને ખાસ બહુ આનંદ આવ્યો. આજે જેમને મળવાની ઈચ્છા હતી હું ને પ્રવીણભાઈ ને ભૂપતભાઈ અત્યારે પહોંચ્યા છીએ અત્યારે અહીંયા રામભાઈની ઘરે. કેમ છો રામભાઈ? મજામાં? રામ રામ. હા, હમણાં બા બેઠા છે. રામ રામ. અને આ એમના પિતાજી છે. રામ રામ. આમ તો લગભગ તમે વિડીયો જોતા હશો બધા એટલે ખાસ ઓળખી તો જજો. છતાં શું નામ છે આપણે? આ ગુજુ બ્લોગ ચેનલનું નામ છે.
હા અને નાથીબેન ને બધા ઓળખતા હશો અને બધાને ખ્યાલ હશે. આમ તો ઘણા સમયથી કરે છે. હું નવો છું, એ લોકો તો ઘણા સમયથી આમાં છે અને ખાસ મળવાની ઈચ્છા હતી એટલે પ્રવીણભાઈ થકી અહીંયા આવ્યા. પણ બહુ આનંદ આવ્યો. આનંદ કરતા સત્સંગ પણ બહુ સારો થયો એટલે બધાને બહુ મજા આવી અને આમ હૃદયના ભાવથી એટલા સાચવા અને બહુ આનંદથી બેઠા છીએ. જવાનું મન નથી થતું અને સત્સંગ ભગવાનનો બહુ આનંદ, બહુ મળવા જેવા વ્યક્તિ છે. ખાસ એના પિતા જ્યારે પણ બેવાની બહુ મજા આવે એવું છે. સત્સંગ સારો થયો છે એટલે બધાને બહુ મજા આવી અને અહીંયા વાડીમાં રહે છે. અમને પણ ખૂબ આનંદ થયો આજે બધા મુલાકાત કરી અને અમને પણ બહુ મજા આવી ગઈ. અને જો બાકી બેઠા ને અમે તો કહીએ કે રોકાઈ જાવ, સ્ટેશન ઘણા કરવાના લેવાના છે. પણ ફરી પાછા ક્યારેક આવે એટલે આપણે આગ્રહ કરીશું કે ના ના 100% આવશું બધા પધારશું અને બહુ જ આનંદ આવ્યો. અને આવી રીતે ફરીથી મળીએ. તમે લોકો તો એમના બધા વિડીયો જોતા જ હશો પણ મને બહુ આનંદ આવ્યો કારણ કે હું તો આ લાઈનમાં શરૂઆત છે એટલે આવી વ્યક્તિને મળીને પણ આપણને થોડોક જુસ્સો વધે કે આપણે કદાચ થાકી ગયો માનસિક રીતે તો આપણને જુસ્સો વધે ને ફરીથી એમ થાય કે ના ના આપણે ચાલુ રાખીએ, ક્યારેક રસ્તો મળી જાય છે. તેવી રીતે આવી રીતે મળવા જેવા વ્યક્તિ છે. તમે પણ વિડીયો જોજો. ભગવાનને યાદ કર્યા અને બહુ મજા બહુ આવી. મજા, આનંદ આવ્યો. આનંદ આવ્યો અને બાપાને ખાસ તો બહુ તમારે હારી મુલાકાત કરી. ના ના મજા આવી, બહુ આનંદ આવ્યો અને જો શાંત વાતાવરણ. હા અને આનંદ જ આવે એવું છે. તમારે આ બાજુ અહીંયા તમે અમારા ઇલાકામાં આવીને કેવું લાગ્યું? બહુ જ આનંદ. હું પાછો પહેલી વાર આ સાઈડ આવ્યો. હા, એટલે ઘણી વખત પહેલા વર્ષો પહેલા પોરબંદર ખાલી મારો નાનો ભાઈ ભણતો ત્યારે એક વખત મળવા માટે આવ્યા હતા. ત્યાર પછી હું આ પહેલી વાર આવ્યો છું એટલે અમારે બહુ ઓછું આવવાનું થાય. હા, એટલે હું 35 વર્ષે તો ખાલી દ્વારકા આવ્યો. આમ દ્વારકાના દર્શન 35 વર્ષે ત્યાં મારા ભાગમાં. હા હવે આ યુટ્યુબ ના માધ્યમથી ગમે ને કોન્ટેક્ટ થઈ જાય, 100% કોન્ટેક્ટ થઈ જાય અને રોજ નવું જોવા મળે કે આ એરિયાનું જોયું તો કે ભાઈ આપણે વિડીયો જોઈ તો ખબર પડે કેવું છે કેમ છે એમ ખ્યાલ આવી જાય. 100% એવું થાય. હા ઠીક છે, ચાલો નીકળીએ. બરાબર, મહાદેવ બધાને. તમારા વિડીયોમાં બધો પ્રભાવ દેખાય 100%. સાચી વાત છે. હાલો નાતીબેન આવજો, સીતારામ આવજો બધા સુરત. હાલો આવજો ભાઈ, હાલો આવજો આવજો બેન, આવજો. હા ચાલો મિત્રો, તો મળીએ આપણે આગળની જર્નીમાં બધા. તો બસ જો અત્યારે તો વાગી ગયા છે 7:15 ને અમે લોકો જો રસોઈની તૈયારી કરીએ. રસોઈમાં તો હજી વિચાર કરી છે ને અહીંયા મમ્મી કરે છે દિયાવતી. હા મમ્મી કરે દિયાવતી ને અહીંયા ખીચડી મુકાઈ ગઈ છે. અહીંયા જો મારી ખીચડી મુકાઈ ગઈ અને હું લઈ આવી બધું શાકભાજી. હવે ગુવારનું કરીએ કે દૂધીનું કરીએ હજી કાંઈ નક્કી નથી. મમ્મી દિયાવતી કરી લઈ પછી પૂછી હું બનાવું હું નહીં. પણ ખીચડી તો મુકાઈ ગઈ ને અહીંયા અમારા આસ્તા બેન કાર્ટૂન જોવે છે હે ને. હા કાર્ટૂન બેન કાર્ટૂન જોવે છે અને ભાઈ અમારા ઓલી બાજુ હોતા ખુશી છે અહીંયા એ બાજુ. અને બસ હાલો હવે અમે લોકો હવે રસોઈ બનાવીએ પછી ગુવારનું લગભગ બનાવવાનું થશે. તો ગુવારનું શાક ને ભાખરી એવું બધું છે. ગુવારનું બનાવી નાખું ને મમ્મી? ગુવારનું કરી નાખું. હા ભાખરી ને એવું બધું છે. કેરી, હા કેરી તો છે જ. હા એ તો મમ્મી પેલું તાજું ખાવા હાટું કર્યું છે. ગાજર ને આ ગાજર, હા અને આ કેરી એમાં સંભાર વઘારીને ભેળવશું. અને આ ગાજર છે એ શેમાં નાખવાનું? ગોળ કેરી. હા ભૂકાવા દેવાના ને. હા હા અથાણા દાણા હા હા આને આમ હાવ હુકવીને રાય વાળો ગોળો એમાં ખવાય ને. હા ચીભડા કરી એમાં. હા 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 મુકાઈ દે. પડી જાય પછી ફેરવી હા ગાજર તો આવે. ઓણ મીના મસ્તી મોકલાવ્યા એટલે હા
એટલે સુકવણી થઈ ગઈ તો એટલા હૂકવી દેવું અને ઓલી કેરીમાં તાજો સંભાર વઘારી ને તાજું તાજું ખાવા એમ કર્યું છે. આમ તો ગોળ નાખીને એમ તો રોજ એમ કરીએ તો બસ હાલો હવે રસ્તો તે કંઈક દબાવી દીધું બેન તો બસ હાલો. श्याम तुझे मिलने का सतसंगी बहाना है, दुनिया वाले क्या जाने मेरा दिल तो दीवाना है. तू ही मेरा माता पिता, तू ही मेरा बंधु सखा, जग वाले क्या जाने मेरा तेरा रिश्ता पुराना है. तू है मेरी भक्ति है, तू है मेरी शक्ति हो, बड़ा ही मनोहर रे मेरा श्याम सलोना है. श्याम तुझे मिलने का मथुरा में ढूंढा तुझे, गोकुल में पाया तुझे, भक्तो हृदय मेरे मेरा श्याम का बसेरा है. श्याम तुझे मिलने का नंदगांव में ढूंढा तुझे, बरसाना में पाया तुझे, राधा जी का रुदिया में मेरा श्याम का बसेरा है. श्याम तुझे मिलने का महलों में ढूंढा तुझे, मंदिरों में पाया तुझे, वृंदावन की गलियों में मेरा श्याम का बसेरा है. श्याम तुझे मिलने का गंगा में ढूंढा तुझे, यमुना में पाया तुझे, सागर की लहरों में मेरा श्याम का बसेरा है. श्याम तुझे मिलने का कलियों में ढूंढा तुझे, फूलों में पाया तुझे, फूलों के बगीचों में मेरा श्याम का बसेरा है. श्याम तुझे मिलने का चंदा में ढूंढा तुझे, सूरज में पाया तुझे, तारों की टीम टीम में मेरा श्याम का बसेरा है. श्याम तुझे मिलने का गाँव में ढूंढा तुझे, गलियों में ढूंढा तुझे, गिरिराज मंडल मेरे मेरा श्याम का बसेरा है. श्याम तुझे मिलने का सतसंगी बहाना है. कृष्ण कन्हैया लाल की जय. તો બસ જો અમે લોકો જમી કાઢીને ફ્રી થયા અને આસ્થાની લઈને આજે વહેલા ઉઠી ગયા હતા એટલે શું હતું તોફાન કરતી હતી ને એવું કરતી હતી તેને હુડાવા લઈ ગઈ તો આજે મારે થોડુંક મોડું થઈ ગયું એને હુડાવી ને એવું બધું કર્યું એટલે તો પછી અત્યારે હું મારા બ્લોગને હું વિરામ આપું છું. બધા સોઈ જ ગયા છે. હું આશા રાખું છું કે તમને ગમ્યું હશે. કાલે ફરી મળીશું નવી વાતો સાથે, નવી મસ્તી સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હા, નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળ શેર કરજો. બસ આજ માટે એટલું જ. આવજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ગુડ નાઇટ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય. આવજો.